પર્વત પાટિયા ઓવરબ્રિજ નીચે સર્કલ પાસે વાહન ચેકિંગ અંતર્ગત પોલીસ અને મારુતિ ઇકો કારના ચાલક વચ્ચે થયેલી માથાકૂટને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા એકત્ર થયેલા ટોળાએ પોલીસનો હુરિયો બોલાવવાની સાથે પોલીસ વાનના કાચના ભૂકા બોલાવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં ટોળું એકત્ર થતા મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવાઈ હતી. ગુરુવારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં પર્વત પાટિયા ઓવરબ્રિજ નીચે ચેતેશ્વર સર્કલ પાસે ટ્રાફિક પોલીસના સેક્ટર 3 ના એએસઆઈ ગુણવંત નાગજી અને પોલીસ કોન્સ્ટેબલ મહેશ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતી મારુતિ ઇકો કારમાં યાનના કોન ભરેલા હોવાથી પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલક દીપક કાપડિયા અને મહેશ સુરજરામે કાર અટકાવી ન હતી અને પૂર ઝડપે હંકારી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર બંધ થઈ જતા પોલીસે ચાલકને કાર સાઈડ પર લેવા માટે કહેતા વેન ચાલક અને પોલીસ વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને રસ્તા વચ્ચે કાર બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને કાર ચાલકે કાર રોડની સાઈડ ઉપર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા પોલીસે કારની ચાવી લઈ લીધી હતી. તો બીજી તરફ પીક અવર્સના સમયે થયેલી ઘટનાને પગલે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ મિજાજ ગુમાવ્યો હતો અને પોલીસનો હુરિયો બોલાવી ધક્કે ચડવી ટ્રાફિક પોલીસની વાનની કારના કાચનો ભૂકા બોલાવ્યા હતા. આ ઘટનાને પગલે ટ્રાફિક સેક્ટર 3 ના પીઆઈ વી.એ. પટેલ દોડી ગયા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટોળાનો રોષ વધી રહ્યો હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તે માટે તકેદારીના ભાગરૂપે પૂર્ણાગામ, લિંબાયત, ડિંડોરી અને સલાબતપુરા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને મામલાને થાળે પાડી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરાઈ હતી. વચ્ચે જ ગાડી હતી તો કાચના એમાંથી હાથ નાખીને ચાવી કાઢીને લઈને ભાગી ગયો અને ગાડી રોડ વચ્ચે રસ્તા વચ્ચે બંધ થઈ ગઈ. બંધ થવાના કારણે આખો ટ્રાફિક જામ થઈ ગયો મુખ્ય રોડનો, બરાબર. અને ત્યારબાદ 5 મિનિટ લઈને અહીં એક આ જીપ ગાડી પડતી હતી, જીપ 0698 નંબરની પૂરા રંગની. એ જીપ ગાડીનો ડ્રાઈવર એક દાઢીવાળો મુસ્લિમ વ્યક્તિ હતો. એ ચાવી લઈને મારી આવ્યો અને ગાડીમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યો અને એ બેસીને ગાડી ચાલુ કરવા માંડ્યો. જેથી મેં એમને એમ પૂછ્યું કે ભાઈ તમે કયા અધિકારથી આ મારી ગાડી ચલાવી રહ્યા છો અને ચાવી તમારે લેવાની જરૂર શું હતી, સાઈડ પર કરવી હતી તો મને કેવું હતું, પરંતુ એ કશું બોલ્યો નહીં અને પછી એ પણ ટ્રેન ઉતરી ગયો. અને ત્યાર પછી આ GM ચૌહાણ કરીને એક અધિકારી આવ્યા ચાવી લઈને અને એમને ચાવી ગાડી સ્ટાર્ટ કરીને ભાગી ગયા. ને ક્યાં લઈ ગયા એ મને ખબર નથી, જેથી મેં તરત પોલીસ કંટ્રોલનો ફોન કર્યો અને મારી ગાડી આજે ચોરી લેવા બાબતની ફરિયાદ આપી છે, બરાબર. ત્યાર પછી અડધો કલાક રહીને એ સાહેબ અધિકારી પાછી અહીંયા મારી ગાડી લાવીને પાર્ક કરી દીધી છે અને કોઈ પણ પ્રકારનો મેમો કે કાગળ બધા આપેલા નથી. અને આ ટ્રાફિક જામ થવાના કારણે તમામ લોકો જે રોજિંદા આ લોકોના ત્રાસનો શિકાર બને છે એ બધા ભેગા થઈ ગયેલા અને એમને એ અધિકારીઓ બાબતમાં વિરુદ્ધમાં હોહાર શરૂ કરેલી, બરાબર. આ ગાડીની ચાવી કાઢેલી છે. ટીઆરપી જવાન ગુંડાગર્દી કરી રહ્યો છે. टीआरपी का जो जवान है जिसका काम ट्रैफिक का रूल्स नहीं, चावी में चावी इसके पास है, चावी ले ली, चावी ले लिए ने, चावी ले लिए ने, हफ्ताखोरी कर रहे हैं, हफ्ताखोरी, पैसा लाओ, पैसा मांग रहे हैं टीआरपी के जवान. પોલીસ સાથે તકરાર કરનાર મારુતિ ઇકો કારના ચાલક અને પોલીસ વાનની તોડફોડ કરનારાઓને ઝડપી પાડવા હાલ તો પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.